નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જ્યાંથી તમને આપણા વિડીયોની પીડીએફ પણ મળી જશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અગાઉ જોયું તેમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 13,000 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તે બાદ હવે શિક્ષણ મંત્રી દ્વારા પ્રાથમિક વિભાગમાં પણ 19,650 જેટલા શિક્ષકોની ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવેલી છે. તે ઉપરાંત આ જગ્યાઓ સામાન્ય કરતાં વધુ ખાલી હોવાથી ટૂંક સમયમાં એટલે કે જૂન સુધીમાં જ શિક્ષકોની મોટી ભરતી જાહેર કરવામાં આવી શકે છે. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો રાજ્યમાં એક શિક્ષકવાળી શાળાના એક વર્ષમાં 906 થી વધીને 1,606 થઈ છે. વિધાનસભામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 19,650 શિક્ષકો અને 1,028 આચાર્યોની ઘટ છે. તે ઉપરાંત પ્રાથમિક વિભાગમાં 19,650 શિક્ષકો અને આચાર્યોની 1,028 ઘટ છે. તે ઉપરાંત 3,065 પ્રાથમિક શાળાઓમાં માન્ય લાયકાત વિના નિમણૂક પામેલા હોય તેવા 70,680 શિક્ષકો દ્વારા ખાનગી શાળાઓમાં બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. એટલે કે શિક્ષકોની ખૂબ મોટી ઘટ છે અને તેની સામે મોટી ભરતી પણ આવી શકે છે. તે ઉપરાંત જો એક શિક્ષક હોય તેવી સરકારી પ્રાથમિક શાળાની વાત કરવામાં આવે તો એમાં સૌથી વધુ છોટા ઉદેપુર જિલ્લામાં 283 શાળાઓ આવી છે, જ્યાં માત્ર એક જ શિક્ષક છે. તે ઉપરાંત ભરૂચ, બનાસકાંઠા, બોટાદ, ભાવનગર, અમદાવાદ વગેરે જિલ્લામાં જે એક શિક્ષક વાળી શાળાઓની સંખ્યા અહીં દર્શાવેલી છે, તમે અહીં જોઈ શકો છો. તે ઉપરાંત 5 થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી 20 શાળા છે. તે જ પ્રમાણે 31 થી 60 વિદ્યાર્થીઓ એવી 600 શાળાઓ ગણતરીમાં નજરે પડેલી છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.